વાવથરા જિલ્લામાં કુદરત જાણે રૂઠી હોય તેમ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મોડી રાત્રિના સમયે જિલ્લાના થરાદ, લાખણી અને દિયોદર સહિત તાલુકાઓમાં કમોસમી વરસાદે રમઝટ બોલાવી હતી. લાખણી તાલુકાના આગથળા, કોટડા અને કુડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, તો બીજી તરફ દિયોદર તાલુકાના નવાપુરા, જાલોઠા અને સોની ગામમાં પણ માવઠું થતા રસ્તાઓ પાણી થઈ ગયા હતા. અત્યારે જ્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર થઈને લણવાના આરે આવ્યો છે, ત્યારે આ કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો છે. જીરું, વરિયાળી અને રાયડા જેવા રોકડિયા પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ માવઠાના કારણે તૈયાર પાક બગડવાની બીકે ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ અને બીજી તરફ કુદરતી આફત. આ સ્થિતિમાં હવે સરકારી સહાય મળે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે.